કહેવાય છે જુઠ્ઠું ક્યારેય છુપાતું નથી અને પાપ પણ ક્યારેય અંધારામાં નથી રહેતું, ભલે તે પછી જમીનમાંથી 10 ફૂટ ઊંડે જ કેમ ના દાટી તેને દેવામાં આવે। આજે એવી વાત કરવી છે જામનગર નજીકથી આવેલા એક વિસ્તારની કે જ્યાં એક આવી જ કંઈ બનાવ બન્યો, જેમાં એક પત્નીએ પોતાના જ પ્રેમી સાથે મળીને પતિની ક્રૂર હત્યા કરી નાખી। આખા પરિવારની એવી કહાની સંભળાવી કે 2 વર્ષ સુધી કોઈને આ વાત ઉપર શંકા પણ નહીં ગઈ। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। આ વાર્તા આખી શરૂ કરીએ એની પહેલા તેમના જે મુખ્ય પાત્રો છે તેના વિશે જો વાત કરું તો જિગ્નેશ માવદિયા અને તેમની પત્ની પૃથ્વી અને પૃથ્વીનો પ્રેમી નિલેશ, જે આખી માહિતી સામે આવી જામનગરમાંથી, જેમાં પૃથ્વીના લગ્ન પહેલાથી જ નિલેશ નામના શખ્સ સાથે અને જે તેને પ્રેમ કરતી હતી થયા હતા, પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું અને પૃથ્વીના લગ્ન જિગ્નેશ સાથે થઈ ગયા અને પછી થોડો સમય તો પૃથ્વી અને નિલેશ અલગ રહ્યા। પણ કહેવાય છે કે જૂનો પ્રેમ એટલી જલ્દી કદાચ ભૂલાતો નથી અને આજ બંને ફરીથી પોતાના પ્રેમ સંબંધને ચાલુ કરી દીધો। બીજી તરફ પૃથ્વી અને જિગ્નેશના લગ્ન જીવનમાં સતત કંકાસ રહેતો હતો। પૃથ્વીનો આરોપ એવો કે તેનો પતિ જિગ્નેશ તેના પર અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો। બસ આ જ ત્રાસથી કંટાળીને અને પોતાના પ્રેમી નિલેશને પામવાની લાલચામાં પૃથ્વી એક એવો ખોફનાક પ્લાન બનાવ્યો અને જેને કારણે કોઈને કલ્પના પણ ના કરી શકી। પોતાના રસ્તાનો કાંટો કાઢવા માટે નિલેશ અને પૃથ્વીએ એક માસ્ટર પ્લાન બનાવ્યો। પ્લાન મુજબ આરોપી નિલેશે જિગ્નેશને પોતાના જ કારખાનામાં પાર્ટી કરવાના બહાને આમંત્રણ આપ્યું। મિત્રો, જિગ્નેશને અંદાજો પણ ન હતો કે પાર્ટી તેની જિંદગીની છેલ્લી કદાચ અંતિમ પાર્ટી બની જશે। પાર્ટી દરમિયાન નિલેશે દારૂમાં અત્યંત ઝેરી ગણાતું સાયનાઇડ ભેળવી દીધું। આ ઝેરીલો દારૂ પીતાની સાથે જિગ્નેશ ઢળી પડ્યો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું। આ ઘટનામાં જ્યારે નિલેશે એક પરપ્રાંતીય શખ્સને પણ મદદ કરી હતી અને હવે હત્યા તો થઈ ગઈ, હવે લાશનું શું કરવું? અહીં આરોપીએ કોઈ ક્રાઇમ ફિલ્મના વિલનની જેમ આખી કારખાની અંદર 10 ફૂટ ઊંડો ખાડો ખોદીને જિગ્નેશની લાશ દટાડી દીધી, જેથી કોઈને ક્યારેય ગંધ પણ ના આવે અને ખબર પણ ના પડે કે અહીંયા કંઈક આવું બન્યું પણ છે ખરી। લાશને ઠેકાણે પાડ્યા પછી શરૂ થઈ પૃથ્વીની એવી કહાની જેણે આખા પરિવારને અંધારામાં રાખ્યો। જ્યારે જિગ્નેશના પરિવારે પૃથ્વીને પૂછ્યું કે જિગ્નેશ ક્યાં છે, ત્યારે તેણે ખૂબ જ ચાલાકીથી જવાબ અને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો કે જિગ્નેશ તો નોકરી માટે ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે। જ્યારે પણ પરિવારજનો જિગ્નેશ સાથે વાત કરવાની જીદ કરતા ત્યારે ઓસ્ટ્રેલિયાથી નંબર માંગતા, ત્યારે પૃથ્વી એવું બહાનું કાઢતી કે જિગ્નેશ ત્યાંની કંપનીમાં કામ કરે છે, ત્યાં ફોન પર વાત કરવાની બિલકુલ મંજૂર નથી। તમે વિચાર કરો મિત્રો કે પૂરા 2 વર્ષ સુધી એક પત્ની પોતાના પતિના પરિવારને આટલું મોટું જુઠ્ઠું બોલતી રહી અને અંદર ખાને પોતાના પ્રેમી સાથે રંગરલિયા મનાવતી રહી, પરંતુ સમય એવો પાછો આવ્યો અને પૃથ્વીના પાપનો ઘડો અહીંયા ભરાઈ ગયો। ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો કે જ્યારે પરિવારના એક સભ્ય એટલે કે જિગ્નેશના કાકાનો દીકરો ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો અને ત્યારે પૃથ્વી પાસે એવું કહ્યું કે હું પણ ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું, તો મને ભાઈનો નંબર આપો, મારે ત્યાં જઈને તેમને મળવું છે। આ સાંભળતાની સાથે જ પૃથ્વીના તો હોશ ઉડી ગયા, ગોળ ગોળ જવાબો આપવા લાગી। પરિવારને હવે પાક્કો ક્યાંક શક ગયો કે પૃથ્વી પર હવે તેમને દબાણ વધાર્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો સાચું નહીં બોલે તો હમણાં જ અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ। પોલીસનું નામ પડતાની સાથે જ પૃથ્વી ભાગી પડી અને તેને એવું સત્ય બોલ્યું કે જે સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ। તેણે કબૂલ્યું કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયા નથી ગયો અને તે તો અત્યારે અમે તેને 2 વર્ષ પહેલા મારી નાખ્યો છે। આ ભયાનક સત્ય સાંભળતાની સાથે જિગ્નેશના ભાઈ અશોક માવદિયાએ તાત્કાલિક સીટીવી પોલીસ સ્ટેશન દોડી ગયા અને ફરિયાદ નોંધાવી। પોલીસ સૌ પહેલા આખા મામલાને લઈ પોલીસનું શું કહેવું છે એકવાર એ જોઈ લઈએ। 26/7/2026 को सिटी बी पुलिस स्टेशन में एक अर्जी आई थी कि उसमें फरियादी अशोक धर्मेश भाई माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले जिसका नाम जिग्नेश है वो पिछले 2 साल से लापता है। उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है और जब उसका परिवार उसका कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फोन पर बात करना अलाउ नहीं करते, तो 2 साल उसका उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया। उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था, तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहाँ जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है। इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में
26/7/2026 को गुम दाखिल करवाई। उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके मार दिया है। जब इसके आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की, उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। और अभी इसका आगे की वहाँ खोदकाम चालू है। आगे की जो भी अपडेट होती है हम आपको देंगे। मैडम, ये किस तरह से कितने साल से प्रेम संबंध था और मालूम कैसे पड़ा कि दादा उसके साथ में कोई हत्या करने में शामिल है कि क्या? इसका पहले अभी इसका जो प्रेमी है उसको उससे शादी से पहले भी संबंध था। शादी से पहले संबंध था, फिर शादी के टाइम और उसके कुछ समय तक संबंध नहीं रहा। फिर शादी के कुछ समय बाद वापस अपने पुराने प्रेमी के साथ प्रेम संबंध शुरू हो गया था। उसकी फैमिली डिटेल क्या, बैकग्राउंड क्या है, फैमिली में कौन कौन है कौन कौन नहीं है? अभी उसकी फैमिली में उसके भाई हैं जो हमें यहाँ फरियाद देने आए हैं। आगे की पूरी तपास विक्टिम के भाई अशोक हैं, वो हमारे पास फरियाद देने आए। आगे की तपास शादी चल को रही है। कितना समय हो गया था और ये कब से रिलेशन में थे? इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे। और ये इसकी वाइफ पृथ्वी, वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी। शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया। मैडम, हत्या कहाँ की गई है, ऐसा पुलिस का क्या अनुमान है इसमें? इसमें हत्या दरेड़ जीआईडीसी के अंदर जहाँ उसकी बॉडी गाड़ी गई है वही हत्या हुई है, यही आशंका है अभी तक। और बॉडी कैसे छुपाई, कैसे हत्या की, पूरा डिटेल बताइए। बॉडी वहाँ गड्ढा खोद कर, उसमें 12 फीट का गड्ढा खोद कर उसमें बॉडी छुपाई गई। अभी क्या चल रहा है? अभी वहाँ उसी जगह का आरोपी को साथ रख के खोदकाम चल रहा है। जैसे इसमें हमें आगे कुछ मिलता है हम आपको बताएंगे। જામનગરના એએસપીના જણાવ્યા અનુસાર પોલીસ જ્યારે પત્નીની આખરી પૂછપરછ કરી ત્યારે દારૂમાં સાયનાઇડ ભેળવીને હત્યા કરવાથી લઈ કારખાનામાં લાશ દટાવ સુધીની તમામ હકીકતો સામે આવી। બાતમી મળતા જ જામનગર પોલીસ દ્વારા પૂરા એક્શન મોડમાં આવી ગઈ અને એએસપી એલસીપીઆઈની ટીમો જે છે તે તાત્કાલિક મોટો કાફલો જે છે શિવમના પાર્ક ખાતે ત્યાં પહોંચી ગયો અને જે કારખાનું હતું ત્યાં અત્યારે તપાસ હાથ ધરી લેવામાં આવી છે। સ્ક્રીન ઉપર તમે જે રીતે જોઈ શકો છો કે જેના અવશેષો હતા તે મળી આવ્યા છે અને હવે આ મામલે હવે કડકમાં કડક પૂછપરછ જે છે તે બંને આરોપીની શરૂ કરી દેવામાં આવી છે। આખા પ્રકરણ લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।